ભરૂચ જન શિક્ષણ સંસ્થાન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી। વિશ્વમાં 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરવામાં આવે છે। દર વર્ષે પર્યાવરણની સુરક્ષા અને જાગૃતિ માટે આ દિવસ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે। આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને બચાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાનો અને પ્રકૃતિની જાળવણી માટે સકારાત્મક પગલાં લેવા માટે પ્રેરિત કરવાનો છે, જેના ભાગરૂપે ભરૂચ ખાતે આ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન મુજબ સ્કિલિંગ ફોર ગ્રીનર ટુમોરો થીમ હેઠળ ભરૂચ સ્થિત જન શિક્ષણ સંસ્થાન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ 2026 ના ઉપલક્ષ્યમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાનના આ આયોજન થકી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને જાગૃતિનો સુંદર દાખલો બેસાડવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં જન શિક્ષણ સંસ્થાનના નિયામક જૈનુલ સૈયદ દ્વારા ઉપસ્થિત તમામ લોકોને પર્યાવરણની જાળવણીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે વૃક્ષોનું જતન કરવું એ વર્તમાન સમયની સૌથી મોટી જરૂરિયાત છે। તેમણે પર્યાવરણને સંતુલિત રાખવા માટે દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ કરી તેનું યોગ્ય રીતે માવજત સહ જતન કરવું જોઈએ તેવો સંદેશ આપ્યો હતો। આ કાર્યક્રમમાં સંસ્થાનની ટ્રેનર બહેનો છાયાબેન પાટીલ, ભૂમિ સોની, હેતલ પટેલ, JS કાગજી સ્ટાફ સભ્યો વગેરે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી। આજકાલ ઘણી બધી સંસ્થાઓ વિધાઉટ કોસ્ટ ફ્રીમાં આપણને રોપાઓ આપી રહી છે। આવા રોપાઓ મેળવીને આપણા ઘરમાં, આંગણામાં જ્યાં પણ આવી